કેટલાક આગેવાન હમણાં અમારા પાટણના ઉત્તર ગુજરાતના રોજ આવીને મારા વિરુદ્ધ કંઈક બોલે, એટલે મેં ચિત્તો ભર્યો થોડો, તમે આ શું રોજ બોલ બોલ કરો છો? એટલે હું બોલ્યો એટલે એમને ખરાબ લાગ્યું. તો તમે મેં કઈ ભૂલ નથી કરી, કઈ એવું નથી કર્યું, તેમ છતાં રોજ તમે મારા માટે બોલો અને હું તમારા માટે થોડુંક બોલ્યો તો તમને દુઃખ થાય છે, તમને તકલીફ પડે છે. હું માણસ છું, એવું શું કર્યું છે મેં? શું આ સમાજના ધારાસભ્ય સંસદ સભ્યો નહીં મળ્યા? અત્યારે 35-40 થી વધારે ધારાસભ્ય સંસદ સભ્યો બન્યા છે, બેઠા છે. અમદાવાદમાં કોઈનું મકાન પડે તો ક્યાં ગયો અલ્પેશ ઠાકોર? કોઈની ભેંસ મરી જાય તો કે ક્યાં ગયો અલ્પેશ ઠાકોર? સાહેબ, મકાન પડી જાય એ પૂછવા નહીં આવતા કે મકાન મળ્યું કે ના મળ્યું. મકાન 150 લોકોને મકાન અપાઈ દીધા છે, 150 લોકોને મેં મકાન અપાઈ દીધા છે, પણ એમને નાનું મકાન નથી જોતું, એમને સારા એરિયામાં મકાન ના જોતું હોય, એમને બંગલા જોતા હોય તો બંગલાની તાકાત નથી મારામાં. જે સરકારની ધારા ધોરણ છે અપાઈ દીધું છે, લેવું ના લેવું એમનો વિષય. પણ કોઈની ભેંસ મરી જાય તોય અલ્પેશ ઠાકોર ને તોય ઠાકોર છે ને. તો 50 વર્ષ જે નેતાઓએ રાજનીતિ કરી એ શું કે એમની જવાબદારી નથી? આ બધાએ જે સમાજના નામે રાજનીતિ કરી બધાની જવાબદારી નથી? ફક્ત અમારા ઉપર જે છોકરાઓ ઉભા થઈ રહ્યા છીએ અમે, એ ઉભા થઈ રહ્યા આશીર્વાદ આપવા પડે, કેવું પડે છોકરાઓ ક્યાંક અટકું અમને કહેજો, ક્યાંક ભૂલ થાય તો કાન મરોડો જોઈએ. રૂમમાં બેસીને, બહાર બેસીને છોકરાની ફજેતી ના કરાય. એનાથી સમાજને કઈ નહીં મળે અને કોઈને કઈ નહીં મળે. આ એટલે કહું છું, તમારી વચ્ચે આવ્યો છું, મારા લોકો છે પીડાતા એટલે કહું છું. મને મારા માટે બધા જ સમાજો સન્માનીય છે. અમારા જે પાટણના હોય કે કલ્લોલના હોય કે ગાંધીનગર હોય કે અમદાવાદના, આ બધા આગેવાનો પૂછું, માફ કરશો તમને કદાચ ખરાબ લાગ્યું હોય તો, પણ હું એ માણસ છું. રાત દિવસ કાળી મજૂર કે આ સમાજમાં ચેતના જગાડી છે, સમાજમાં વ્યસન મુક્તિની વાત કરીએ, સમાજમાં શિક્ષણની વાત કરીએ, સમાજમાં રાજકીય જાગૃતિ પણ અમે જ લાયા છીએ. ને તો પહેલા ઝઘડો તો બીજાનો, ગામમાં પોલીસ આવે તો આપણા 2 જણા હંતી જાય, ગામમાં કઈ ન રાખે કઈ ઝઘડો થયો હોય, સામાન્ય કલમ હોય, નેતાઓ નોંધવા પડે કે હેરો નેતાઓ અમને છોડાવો, નેતા પાછા કાયદો બતાવે, એટલે આ ઝઘડો કરો છો ને પાછા પોલીસ થી ડરો છો, આમ છે તેમ છે, આવી બધી વાતો કરે. અને તોય પોલીસ સ્ટેશન તો ફોન ના જ કરે. એ કેમ ના કરે? કારણ કે એમની માનસિકતા નબળી હતી. આજે સાહેબ અમે એવા યુવાનો તૈયાર કર્યા છે કે સામાન્ય બાબત થાય, ડીએસપી ને કલેક્ટર ને જઈને વાત કરે છે કે સાહેબ આ નહીં ચાલે, એ વાત મૂકનારા યુવાનો અમે તૈયાર કર્યા છે. આ એટલે વાત કરું છું. આજે ઠાકોરને કોઈએ નડવું હોય તો 100 વાર વિચાર કરવો પડે. મને એક રંજ રહે છે કે કાશ 25 વર્ષ પહેલા ઠાકોર સેના બની હોત તો આ અમદાવાદ ને ગાંધીનગરના ઠાકોરોની 50,000 કરોડની જગ્યાઓ બચી ગઈ હોત. આજે આ પરિસ્થિતિ છે. મારી વિનંતી છે, સમાજમાં જે લોકો કામ કરે છે બધાને છૂટા હાથે દાન આપો. મને ગમે ના ગમે, પણ આ બધા જ દાતાઓ આગળ આવો. આ સમાજની જે ચિંતા કરે છે, આ જયંતિભાઈને વર્ષોથી કરે છે, હું વર્ષોથી જોઉં છું જયંતિભાઈને. એક જ વાત, સમાજની ચિંતા, સમાજની ચિંતા.